માંડવીમાં શ્રી સુંદરવર મંદિરથી રવાડી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી લોહાણા સમાજ દ્વારા 360 ભગવાન શ્રી કૃષ્ણની રવાડી રથયાત્રાને શ્રી સુંદરવર મંદિરથી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિંઝોડા, માંડવી લોહાણા સમાજના પ્રમુખ શૈલેષભાઈ મણિયાર સહિતના અગ્રણીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું। દરિયાઈ શહેર માંડવીમાં શ્રાવણ વદ નોમના રોજ યોજાતી રવાડી રથયાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાવ્યું હતું। ઠાકોરજીની પૂજા રોહન મડિયાર પરિવાર દ્વારા કરી ભગવાનને રથમાં બેસાડ્યા હતા। માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, શૈલેષભાઈ રતિયાલ મડિયાર વગેરે રથયાત્રામાં જોડાયા હતા। આ રથયાત્રામાં સમગ્ર નગરમાં નગરચર્યા કરશે, જેમાં સવાલી ઢોલ, ભજન મંડળી, ડીજે શોભા વધારશે। શ્રી સુંદરવર મંદિરથી પ્રસ્થાન કરાયેલી 360મી રથયાત્રા રવાડીમાં માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિંજોડા સાથે નગરજનો, મહાનુભાવો સહિત લોહાણા સમાજના અગ્રણીઓ, યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી। ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ થાય એટલે આ એક લોકોત્સવ છે। ક્યારે કોઈને નોતરું દેવું નથી પડતું હોતું, ક્યારે કોઈને આમંત્રણ કાર્ડ નથી મોકલવા પડતા, સહજ રીતે સ્વયંભૂ લોકો જોડાય છે। આ લોક ઉત્સવ છે કારણ કે ભગવાન કૃષ્ણ સૌની અંદર વ્યાપક છે, બિરાજમાન છે અને દરેક જગ્યાએ અલગ અલગ પદ્ધતિથી નંદોત્સવ ઉજવાતો હોય છે। અહીં માંડવીની અંદર લોહાણા સમાજ દ્વારા લગભગ 260 વર્ષથી આ નંદોત્સવ પછી એટલે કે નોમના દિવસે લોહાણા સમાજ દ્વારા રવાડી નીકળે છે અને એ રવાડીનું પ્રારંભ દર વર્ષે મહાજનના લોકો, ગામના લોકો બધા કરે છે। આજે વરસાદી માહોલ છે, વરસાદની આગાહી છે, એનું દુઃખ પણ છે, જ્યાં પાણી ભરાણા છે, જ્યાં નુકસાની છે એનું દુઃખ પણ છે। એ લોકોનું દુઃખની સાથે દુઃખી છે અને અહીંયા લોકોનું જે આનંદનો ઉત્સવ છે એ ઉત્સવની સાથે પણ રહેવું પડે છે। તો પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીથી આ દુઃખ દૂર થાય અને પરમાત્મા સૌ ઉપર કૃપા કરે અને સારાવાના થાય। તો આજે આ લોકોત્સવની પરંપરા જ ન તૂટે, કારણ કે પરંપરા 260 વર્ષ જૂની છે। તો લોહાણા મહાજને પણ આ પરંપરાને જાળવી રાખવા નાનકડું હળવું, કોઈ બીજા વિશેષ આકર્ષણો કે બીજા વિશેષ ઉત્સવો ન ઉજવતા માત્ર ઠાકોરજીને સુંદરવર મંદિરેથી પધરાવીને રવાડીની અંદર લઈ જઈ અને નગર ચર્ચા કરાવી અને રાત્રે પાછા પરત લાવશે એવો એક આ નગર રથયાત્રાનો ઉત્સવ છે। આ ઉત્સવની હું સૌને વધાઈ આપું છું અને પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું કે જે પ્રકારે કચ્છ ઉપર આ વરસાદનું, ગુજરાત ઉપર વરસાદનું જે સંકટ છે એ સંકટ પરમાત્મા દૂર કરે, સૌની રક્ષા કરે, સૌના સારાવાના થાય એ માટે પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું। રવાડી વિશે રવાડી માટેનો હું તમને બધાને શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આ રવાડી લોહાણા મહાજન તો ખરી પણ છેલ્લા 100 વર્ષથી ટ્રિપલ એમ તરીકેની ઓળખાતી મોહનભાઈ જોશી, મોહનલાલ મડિયાર અને મોહનભાઈ કોલસાવાળા તરીકેની હું આ રવાડી 260 વર્ષ ત્યાં શરૂ થયા પછી છેલ્લા લાસ્ટ 100 વર્ષ ત્યાં અમારા પરિવાર દ્વારા એમાં સંકલન સાથે અમે કામ કરીએ છીએ। મને પોતાને પણ આ રવાડીમાં એનો ભાગ લેતા લેતા આજે 50 વર્ષો થઈ ગયા, એટલે હું આ સૌને શુભેચ્છા પાઠવું છું અને કૃષ્ણ ભગવાન જ્યારે નગર ચર્ચા માટે નીકળ્યા છે ત્યારે આપ સૌ એમનો દર્શનનો લાભ લો એવી ભાવના સાથે અસ્તુ। રમેશની જેમ લોહાણા સમાજ વતીથી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આજે 360મા વર્ષની આ રથયાત્રા છે। એની અંદર અબાલ વૃદ્ધ બધા જોડાય છે અને દેશ વિદેશથી લોકો ખાસ આ રવાડીના પ્રસંગે આવે છે। પ્રથમ કૃષ્ણ ભગવાનની પૂજન કરી અને એને રથયાત્રામાં રોહન મડિયાર પરિવાર તરફથી બેસાડવામાં આવે છે। ત્યારબાદ રથયાત્રાનો શુભ આરંભ માનનીય શ્રી અનિરુદ્ધભાઈ દવે, HDFCના ડાયરેક્ટર તેમજ શૈલેષ રતિલાલ મડિયારના સમગ્ર પરિવાર પૂજન વિધિ કરી અને આ રથને પ્રસ્થાન આપે છે। આ રથની અંદર પ્રથમ ચાંદ અને તારા સ્તંભ, પછી પાલખી
ભજન મંડળી, ઢોલ શરણાઈ, સ્વાલી મોટા ઢોલ, મોટા ડ્રમ, ડીજે પાર્ટીનું પ્રસ્થાન કરવામાં આવે છે. મુહૂર્ત પ્રમાણે 4:30-5 વાગે પ્રસ્થાન થયા પછી નગરની જે રચના છે એ પ્રમાણે 2:30 થી 3 વાગે લક્ષ્મીના ચોકમાં પહોંચી એમનો શામળિયાજીનો સ્નાનાર્થ વિધિ કોટેશ્વર મંદિરમાં કરાવી પછી પાછી રવાડીમાં પ્રસ્થાન કરી અને સવારે 6 વાગે ફરી આ સુંદરવન મંદિરની અંદર પહોંચાડવામાં આવે છે. 10 દિવસથી શૈલેષ મડિયારના મિત્ર વર્તુળો તેમજ આ પૂજારી જે આપણા નરેશભાઈ તેમજ તેનો પરિવાર સમગ્ર એમાં લોહાણા મહાજનના પ્રમુખ શ્રી શૈલેષભાઈ, મંત્રી શ્રી પ્રવીણભાઈ પોપટ, ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ ઠક્કર વગેરે જોડાયા છે. તેમજ મહિલા મંડળ માંડવીની પણ બહેનો તેમજ લોહાણા મંડળના ભાઈઓ તેમજ લોહાણા કચ્છ માંડવી લોહાણા મંડળના ભાઈઓ સમગ્ર અને સનાતન ધર્મના સર્વે લોકો અત્રે પધારી અને આ રથયાત્રાની અંદર ભાગ લે છે. અસ્તુ.